જો હું તમને એમ કહું કે હાઈવે પર કોન્ટ્રાક્ટરે ખરેખર કેટલા ઝાડ વાવ્યા છે અને તેમાંથી કેટલા જીવિત છે એ જોવા માટે હવે કોઈ સરકારી અધિકારી ગાડી લઈને નથી જતો. હા, કાગળ પર ચેકિંગ કરવાને બદલે સીધું અવકાશમાંથી નજર રખાઈ રહી છે. બિલકુલ. ઈસરોનું સેટેલાઇટ તેના પર સીધી નજર રાખી રહ્યું છે. અથવા તો જો હું એમ કહું કે કૃષિ સંશોધનમાં એટલે કે એગ્રીકલ્ચર રિસર્ચમાં મહિલાઓની ભાગીદારી જે એક સમયે માંડ 60% હતી તે રાતોરાત કૂદકો મારીને 41% થઈ ગઈ છે. સાચી વાત છે. આ આંકડાઓ ખરેખર બહુ મોટા છે. હા, અને આજે એટલે કે 13મી માર્ચ 2026ના રોજ આપણી પાસે જે રિપોર્ટ્સ આવ્યા છે તે ખરેખર આપણી આસપાસ બદલાઈ રહેલી દુનિયાનું એક અદ્ભુત ચિત્ર રજૂ કરે છે. આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે આ જ બધી ઘટનાઓ પાછળનું વિજ્ઞાન સમજવાના છીએ. અને જુઓ, આ તમામ આંકડાઓ અને ઘટનાઓ પ્રથમ દ્રષ્ટિએ ભલે અલગ અલગ લાગતા હોય, પણ જો આપણે તેને બારીકાઈથી જોઈએ, મતલબ થોડા વ્યાપક દૃષ્ટિકોણથી જોઈએ, તો તેની પાછળ એક બહુ સ્પષ્ટ પેટર્ન દેખાય છે. કેવી પેટર્ન? એ પેટર્ન છે ડેટા અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટકાઉ ભવિષ્ય તરફની દોડ, એટલે કે સસ્ટેનેબલ ફ્યુચર. આજે ખેતી હોય, પર્યાવરણ હોય કે પછી દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, આ બધું જ એકબીજા સાથે જોડાઈને કામ કરી રહ્યું છે. તો ચાલો આને જરા વિગતે સમજીએ. સૌથી પહેલા આપણે જમીન સાથે જોડાયેલી વાતથી શરૂઆત કરીએ. નવી દિલ્હીમાં તાજેતરમાં જ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા ગ્લોબલ કોન્ફરન્સ ઓન વિમેન ઇન એગ્રી ફૂડ સિસ્ટમ્સ, જેને ટૂંકમાં GCWAS 2026 કહેવાય છે, તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. હા, અને આમાં 700થી વધુ સહભાગીઓ જોડાયા હતા. બરાબર. અને તેની થીમ હતી ડ્રાઇવિંગ પ્રોગ્રેસ, અટેનિંગ ન્યૂ હાઇટ્સ. પણ આમાં જે આંકડો સૌથી વધુ ચોંકાવનારો છે તે એ છે કે એગ્રીકલ્ચરલ રિસર્ચ સર્વિસમાં મહિલાઓનો હિસ્સો વર્ષ 2006 અને 7માં માત્ર 7.9% હતો. જે બહુ જ ઓછો કહેવાય. સાવ ઓછો. પણ હવે તે 2023-24માં વધીને લગભગ 41% થઈ ગયો છે. પણ અહીં મારે એક પ્રશ્ન પૂછવો છે. સાચું કહું તો આ આંકડો સાંભળવામાં બહુ સારો લાગે છે, પણ શું આ ખરેખર લેબોરેટરીમાં બેઠેલી વૈજ્ઞાનિકો છે કે પછી માત્ર ખેતરમાં મજૂરી કરતી મહિલાઓને કાગળ પર રિસર્ચર ગણાવી દીધી છે? હા, એક્ઝેક્ટલી. મારો પ્રશ્ન એ જ હતો. આ બહુ જ વાજબી પ્રશ્ન છે. અને જુઓ, તેનો જવાબ એ છે કે આ કોઈ કાગળ પરની માયાજાળ નથી. ઓહ, ખરેખર? હા, બિલકુલ. આ 41%નો આંકડો એગ્રીકલ્ચરલ રિસર્ચ સર્વિસનો છે. એટલે કે આ તે મહિલાઓ છે જેઓ ખરેખર કૃષિ વૈજ્ઞાનિકો છે. તેઓ જીનેટિક્સ પર કામ કરી રહી છે, નવી જાતના બિયારણો વિકસાવી રહી છે. અરે વાહ! અને ક્લાઇમેટ ચેન્જ સામે ટકી શકે તેવા પાક પર સંશોધન કરી રહી છે. ઐતિહાસિક રીતે આપણે ત્યાં ખેતીમાં મહિલાઓને માત્ર મજૂરી કરતા જ જોવામાં આવતા હતા ને? હા, સાચી વાત. ટ્રેક્ટર ચલાવતો પુરુષ જ ખેડૂત તરીકે મગજમાં આવે. બરાબર. પરંતુ હવે ચિત્ર બદલાયું છે. આ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓના સહયોગથી આયોજિત કોન્ફરન્સ એ વાતની સાબિતી છે કે હવે નીતિ નિર્માણ અને હાઈ એન્ડ રિસર્ચમાં મહિલાઓ નેતૃત્વ કરી રહી છે. પણ આટલું બધું મહત્વ શા માટે અપાઈ રહ્યું છે આ બાબતને? કારણ કે જ્યારે મહિલાઓ સંશોધન કરે છે ત્યારે તેઓ એવા પાક અને પદ્ધતિઓ પર વધુ ધ્યાન આપે છે જે પારિવારિક પોષણ અને ફૂડ સિક્યુરિટી સાથે સીધા જોડાયેલા હોય. અચ્છા. એટલે કે તેમનો અભિગમ થોડો અલગ હોય છે. મારી દૃષ્ટિએ આ ખેતીનું એક નવું સ્ટાર્ટઅપ કલ્ચર જ કહેવાય. બિલકુલ કહી શકાય. અને આ કોન્ફરન્સમાં પદ્મશ્રી સન્માનિત મહિલા ખેડૂતોનો જે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પણ આ જ વાત સાબિત કરે છે. જેમ કે મહારાષ્ટ્રના રાહીબાઈ સોમાપોપેરે. હા, જેમને આખું ગામ સીડ મધર તરીકે ઓળખે છે. સાચી વાત. અને બિહારના રાજકુમારી દેવી, જેઓ કિસાન ચાચી તરીકે પ્રખ્યાત છે. આ ઉપરાંત કમલાદેવી રોંગમેઈ અને ઓડિશાના કમલા પૂજારી. મતલબ આ મહિલાઓ કોઈ મોટી લેબોરેટરીમાંથી નથી આવ્યા. છતાં તેઓ બીજ સંરક્ષણનું જે કામ કરી રહ્યા છે તે કોઈ મોટા એગ્રી સ્ટાર્ટઅપ કરતાં જરાય કમ નથી. કદાચ એટલે જ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા 2026ના વર્ષને ઇન્ટરનેશનલ યર ઓફ ધ વુમન ફાર્મર જાહેર કરાયો છે. એકદમ સાચું. આ સીડ મધર્સ ખરેખર તો સસ્ટેનેબિલિટીના મૂળ વૈજ્ઞાનિકો છે. જુઓ, તેમની પાસે પેઢીઓનું પરંપરાગત જ્ઞાન છે. તેઓ બરાબર જાણે છે કે કયું બીજ ઓછા પાણીમાં ઉગી શકે છે. બરાબર. અને કયું બીમારીઓ સામે ટકી શકે છે. હા,
અને જ્યારે આ પરંપરાગત જ્ઞાનને પેલા 41% આધુનિક સંશોધકોનો ટેકો મળે છે ત્યારે તે વૈશ્વિક ખાદ્ય સુરક્ષા માટે ખરા અર્થમાં ગેમ ચેન્જર બની જાય છે. હા, ખેતીમાં થઈ રહેલા આ જમીની બદલાવને સમજ્યા પછી ચાલો હવે આપણે જમીન પરથી સીધા અવકાશમાં જઈએ. ચોક્કસ. કારણ કે આપણે જમીન પર જે હાઈવે બનાવી રહ્યા છીએ તેની આસપાસના પર્યાવરણનું ધ્યાન હવે પૃથ્વીની કક્ષામાં ફરતા સેટેલાઇટ રાખી રહ્યા છે. હા, આ ડેટા આધારિત પર્યાવરણવાદનું બહુ મોટું પગલું છે. તાજેતરમાં જ NHAI અને ઇસરોના સહયોગથી નેશનલ હાઈવે ગ્રીન કવર ઇન્ડેક્સ બહાર પડાયો છે. પણ અહીં મને થોડી શંકા જાય છે. શું શંકા છે? આપણે અવારનવાર જોઈએ છીએ કે પ્રોજેક્ટના કાગળો પર હજારો વૃક્ષો વાવ્યાનું બતાવી દેવાય છે. જો કોન્ટ્રાક્ટર હાઈવેની બાજુમાં સિમેન્ટ પર લીલો કલર કરી દે અથવા તો નકલી પ્લાસ્ટિકના ઝાડ લગાવી દે તો સેટેલાઇટ તો ઉપરથી ફોટો પાડીને તેને લીલોતરી જ માની લેશે ને. શું આ માત્ર પ્રદૂષણને છુપાવવાનો મતલબ ગ્રીન વોશિંગનો કોઈ નવો રસ્તો નથી ને? આ શંકા બિલકુલ સ્વાભાવિક છે અને અહીં જ ઇસરોની ટેકનોલોજીની ખરી કમાલ સામે આવે છે. અચ્છા, એ કઈ લીધે? જુઓ, આ ઇન્ડેક્સમાં ઇસરોના હાઈ રિઝોલ્યુશન સેટેલાઇટ ખાસ કરીને LIS-4 અને કાર્ટોસેટ 2Sનો ઉપયોગ થાય છે. આ સેટેલાઇટ માત્ર આપણા મોબાઈલના સામાન્ય કેમેરાની જેમ ફોટા નથી પાડતા. તો શું કરે છે? તેઓ નિયર ઇન્ફ્રારેડ સેન્સરનો ઉપયોગ કરે છે. આ સેન્સર્સ વનસ્પતિમાં રહેલા ક્લોરોફિલની હાજરીને વૈજ્ઞાનિક રીતે માપે છે. ઓહ, એટલે કે સેટેલાઇટ એ પારખી શકે છે કે નીચે દેખાતો લીલો રંગ કોઈ જીવંત ઝાડના પાંદડાનો છે કે પછી સિમેન્ટ પર મારેલા કલરનો. એક્ઝેક્ટલી. જીવંત વનસ્પતિ પ્રકાશને જે રીતે પરાવર્તિત કરે છે તે કોઈ નિર્જીવ લીલો રંગ ક્યારેય ન કરી શકે. અરે વાહ, આ તો અદ્ભુત કહેવાય. હા, આ સેટેલાઇટ હાઈવેના દર 1 કિલોમીટરના સેગમેન્ટમાં આ ક્લોરોફિલનું સચોટ માપન કરે છે. જુલાઈથી ડિસેમ્બર 2024ના સમયગાળામાં 24 રાજ્યોમાં ફેલાયેલા 30,000 કિલોમીટરના ધોરીમાર્ગોનો આ રીતે સર્વે કરવામાં આવ્યો છે. 30,000 કિલોમીટર? આ તો બહુ મોટો ડેટા કહેવાય. બિલકુલ. અને આમાં સૌથી ક્રાંતિકારી બાબત એ છે કે આ ડેટા કોઈ સરકારી ઓફિસની બંધ ફાઇલમાં નથી પડ્યો. તો ક્યાં છે? તેને ભુવન પોર્ટલ પર પબ્લિક માટે મૂકવામાં આવ્યો છે. કોઈ પણ આ ડેટા જોઈ શકે છે. જો તમારી પાસે સાચો ડેટા ન હોય તો તમે પ્રગતિને માપી શકતા નથી. બરાબર છે. તો આનો સીધો અર્થ એ થયો કે હવે પર્યાવરણના નામે કોઈ ગોલમાલ કરવી લગભગ અશક્ય છે. આપણે સેટેલાઇટથી ઝાડ ગણીને પ્રકૃતિને બચાવવાનો રસ્તો તો શોધી કાઢ્યો, પણ ઉદ્યોગો અને વાહનો જે પ્રદૂષણ કરે છે તેનું શું? ત્યાં પણ બહુ મોટા ફેરફાર થઈ રહ્યા છે. હા, કારણ કે માત્ર હાઈવેની આસપાસ વૃક્ષો વાવી દેવાથી તો કંઈ પર્યાવરણને નહીં બચાવી શકાય. આપણે એ હાઈવે પર ચાલતા વાહનો અને ઉદ્યોગોના ઇંધણને પણ બદલવું જ પડશે. બિલકુલ. અને અહીં વાત આવે છે ભવિષ્યના ઇંધણની. હા, 11મી માર્ચ 2026ના રોજ આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધન એટલે કે ISAનો સ્થાપના દિવસ ઉજવાયો. જેની શરૂઆત 2015માં પેરિસમાં થઈ હતી. સાચી વાત. અને તેનું મુખ્યાલય તો આપણા ભારતમાં ગુરુગ્રામમાં જ છે. અને તેમનો લક્ષ્યાંક ખરેખર મોટો છે. 2030 સુધીમાં $1 ટ્રિલિયન રોકાણ લાવવાનું છે. હા, અને વન સન વન વર્લ્ડ વન ગ્રીડ એટલે કે OSOWOG પ્રોજેક્ટ તેમનું મુખ્ય વિઝન છે. પણ હવે જુઓ, તેમણે આ વિઝનને માત્ર સૂર્યપ્રકાશ પૂરતું સીમિત નથી રાખ્યું. તેમણે એક નવી ગ્રીન હાઇડ્રોજન સ્ટાર્ટઅપ ચેલેન્જ પણ શરૂ કરી છે. ઓહ, અચ્છા. અને આ આખી કવાયતમાં સૌથી ઐતિહાસિક પગલું આપણી સરકારના નવી અને નવીકરણીય ઉર્જા મંત્રાલય દ્વારા લેવાયું છે. હા, મેં વાંચ્યું હતું. તેમણે કેટલાક નવા સ્ટાન્ડર્ડ્સ બહાર પાડ્યા છે ને? બિલકુલ. તેમણે ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન અમોનિયા અને ગ્રીન મિથેનોલ માટેના કડક ધોરણો બહાર પાડ્યા છે. હા, અને આ ધોરણો સમજવા ખરેખર બહુ રસપ્રદ છે. ચાલો આને થોડી સરળ રીતે સમજીએ. મને આ ઉત્સર્જનના ધોરણો જાણે કે આપણે બજારમાંથી કોઈ ખાવાની વસ્તુ લઈએ અને તેના પેકેટની પાછળ પેલું ન્યુટ્રિશન લેબલ હોય છે ને? હા, બિલકુલ એના જેવા જ છે. જેમ પેકેટ પાછળ લખેલું હોય છે કે આમાં કેટલા ગ્રામ ખાંડ છે કે કેટલું સોડિયમ છે, બરાબર? એ જ રીતે આ નવા ધોરણોથી ખબર પડશે કે 1 કિલોગ્રામ ગ્રીન હાઇડ્રોજન બનાવવા પાછળ વાતાવરણમાં કેટલો કાર્બન ડાયોક્સાઇડ છોડવામાં આવ્યો છે. એકદમ સાચું ઉદાહરણ આપ્યું તમે. નિયમ એવો છે
કે 1 કિલો હાઇડ્રોજન બનાવો તો તેમાં 2 કિલોથી ઓછો કાર્બન ડાયોક્સાઇડ છૂટવો જોઈએ. તો જ તે કંપની પોતાના પ્રોડક્ટને ગ્રીન કહી શકશે. તેવી જ રીતે ગ્રીન એમોનિયા માટે 0.38 કિલો અને ગ્રીન મિથેનોલ માટે 0.44 કિલો કાર્બનની મર્યાદા નક્કી કરાઈ છે. પણ સાચું કહું તો મને અહીં થોડી મૂંઝવણ છે. આ ગ્રીન એમોનિયા શબ્દ સાંભળવામાં થોડો વિરોધાભાસી નથી લાગતો? કેવી રીતે? મતલબ, એમોનિયા તો એક કેમિકલ છે જેનો ઉપયોગ ખેતીના ખાતરમાં થાય છે. તો પછી તેમાં ગ્રીન કે ગ્રે એવું વળી શું હોય? કેમિકલ તો કેમિકલ છે. આ બહુ જ પાયાનો પ્રશ્ન છે અને આ સમજવું બહુ જ જરૂરી છે. જુઓ, દુનિયાભરમાં ખેતી માટે જે યુરિયા ખાતર બને છે તેમાં એમોનિયા મુખ્ય ઘટક છે. હા, એ તો ખબર છે. પણ અત્યાર સુધી એટલે કે દાયકાઓથી આ એમોનિયા બનાવવા માટે જે પ્રક્રિયા વપરાતી હતી તેમાં કુદરતી ગેસ અથવા કોલસાનો ઉપયોગ થતો હતો. અશ્મિભૂત ઇંધણનો. હા, ફોસિલ ફ્યુઅલને સળગાવીને તેમાંથી હાઇડ્રોજન છૂટો પાડવામાં આવતો. આ પ્રક્રિયામાં પુષ્કળ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ હવામાં ભળતો. અને આ જ જૂની અને પ્રદૂષણ ફેલાવતી પદ્ધતિથી બનેલા એમોનિયાને ગ્રે એમોનિયા કહેવાય છે. ઓકે, એટલે કે પ્રોડક્ટ તો એમોનિયા જ છે, પણ તેને બનાવવાની રીત બહુ ગંદી હતી, એટલે એને ગ્રે કહેતા. બિલકુલ. પણ હવે ગ્રીન એમોનિયાની પ્રક્રિયા સાવ અલગ છે. તેમાં કોઈ કોલસો કે ગેસ સળગાવવામાં નથી આવતો. તો પછી હાઇડ્રોજન કઈ રીતે મળે? તેના બદલે પવનચક્કી કે સોલાર પેનલમાંથી મળતી સ્વચ્છ વીજળીનો ઉપયોગ કરીને માત્ર પાણીમાંથી ઇલેક્ટ્રોલિસિસ પદ્ધતિ દ્વારા હાઇડ્રોજન છૂટો પાડવામાં આવે છે. અરે વાહ! અને પછી તેને હવામાં રહેલા નાઇટ્રોજન સાથે ભેળવીને એમોનિયા બનાવાય છે. આખી પ્રક્રિયામાં ક્યાંય કાર્બન ઉત્સર્જન થતું જ નથી. એટલે કે સોર્સ જ આખો બદલી નાખ્યો. પ્રદૂષણ ફેલાવતા કોલસાની જગ્યાએ સીધો સૂર્યપ્રકાશ અને પાણીનો ઉપયોગ. આ તો ખરેખર કમાલ છે. હા, અને અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે જે 0.38 કિલો અને 0.44 કિલો કાર્બનની મર્યાદાની તમે વાત કરી તે કોઈ સામાન્ય આંકડા નથી. કોઈ પણ ફેક્ટરી સંપૂર્ણપણે ઝીરો એમિશન પર તો કામ કરી શકે નહીં. થોડું ઘણું પરિવહન કે મશીનરીનું પ્રદૂષણ તો થાય જ. હા, એ તો સ્વાભાવિક છે. પ્રેક્ટિકલી ઝીરો શક્ય નથી. બરાબર. પણ આ આંકડા ઉદ્યોગોને એક બહુ કડક મેસેજ આપે છે કે જો તમારે આ મર્યાદામાં રહેવું હશે તો તમારે તમારી કાર્યક્ષમતા વધારવી જ પડશે. આનાથી ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનમાં 60થી 95% સુધીનો ઘટાડો આવી શકે છે. તો આ બધાનો સરવાળો શું થાય છે? સ્વચ્છ ઉર્જા અને આટલા મોટા પ્રોજેક્ટ્સ કાગળ પર અને નીતિઓમાં તો બહુ સરસ લાગે છે, પણ હજારો ટન ગ્રીન એમોનિયાનું વહન કરવું હોય કે પછી દેશભરના કાર્ગોને હેન્ડલ કરવા હોય તો તેને વાસ્તવિકતામાં સાકાર કરવા માટે અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ટેકનોલોજીની જરૂર તો પડે જ. બિલકુલ પડે. અને આપણું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે આધુનિક ટેકનોલોજીની મદદથી બહુ મોટી હરણફાળ ભરી રહ્યું છે. હા, જેમ કે તમિલનાડુમાં આવેલું V.O. ચિદમ્બરનાર પોર્ટ. આ ભારતનું પહેલું એવું બંદર બન્યું છે જેણે ડિજિટલ ટ્વિન પ્લેટફોર્મ અપનાવ્યું છે. અને જુઓ, આ ડિજિટલ ટ્વિન એ માત્ર બંદરો માટે જ નહીં પણ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર મેનેજમેન્ટનો સૌથી ક્રાંતિકારી કન્સેપ્ટ છે. હું તો આ કન્સેપ્ટને એવી રીતે જોઉં છું કે આ જાણે રિયલ લાઈફમાં કોઈ મોટી ભૂલ કર્યા પહેલા પેલી વિડીયો ગેમ સિમ સિટીમાં તેનું વર્ચ્યુઅલ ટેસ્ટિંગ કરી લેવા જેવું છે. હા, ઘણું ખરો એના જેવું જ. તમારું આખું બંદર કમ્પ્યુટર સ્ક્રીન પર રિયલ ટાઈમમાં ચાલી રહ્યું હોય. પણ આ ખરેખર કામ કઈ રીતે કરે છે? શું આ માત્ર કોઈ આર્કિટેક્ટનો 3D નકશો છે? ના, આ કોઈ નિર્જીવ 3D નકશો નથી. આ એકદમ જીવંત વર્ચ્યુઅલ મોડેલ છે. અચ્છા. બંદર પર રહેલી દરેક ક્રેન, દરેક શિપિંગ કન્ટેનર અને જહાજોના માર્ગ પર ઇન્ટરનેટ ઓફ થિંગ્સ એટલે કે IoT સેન્સર્સ લાગેલા હોય છે. આ સેન્સર્સ દર સેકન્ડે ડેટા મોકલે છે. પવનની ગતિ કેટલી છે, દરિયામાં મોજા કેવા છે, કઈ ક્રેન અત્યારે કેટલો વજન ઉંચકી નહીં છે. ઓહ, આ બધો ડેટા સતત જતો હોય? હા, આ બધો જ રિયલ ટાઈમ ડેટા કમ્પ્યુટરમાં રહેલા ડિજિટલ ટ્વિનમાં ફીડ થાય છે. તેનાથી બંદરના મેનેજરને પહેલેથી જ ખબર પડી જાય છે કે કયું જહાજ કયા ડોક પર ખાલી કરવું સૌથી ઝડપી રહેશે. અદ્ભુત. એટલે કે કોઈ જહાજને બંદર પર લાંગરવા માટે ખોટી રાહ ન જોવી પડે. અને અહેવાલો મુજબ તેનાથી જહાજોના ટર્ન અરાઉન્ડ સમયમાં 25%નો જંગી ઘટાડો થશે એવો અંદાજ છે. અને આ 25%ના ઘટાડા પાછળનું ગણિત સમજો.
જો બંદર પર જહાજને ઓછો સમય ઊભા રહેવું પડે એટલે કે તેનું આઇડલિંગ ઘટે તો તેના જનરેટર ઓછું બળતણ બાળશે બરાબર છે. અને ઓછું બળતણ એટલે ઓછું પ્રદૂષણ. આપણે ઘણીવાર માનીએ છીએ કે પર્યાવરણ બચાવવું એટલે માત્ર સોલાર પેનલ લગાવવી, પણ ના, કાર્યક્ષમતા એટલે કે એફિશિયન્સી એ ટકાઉપણાનો સૌથી મોટો અને છુપો આધાર છે. સાચી વાત કહી તમે. આ જ રીતે ન્યુક્લિયર પ્રોગ્રામ માટે વિશાખાપટ્ટનમમાં જે હાઈ એનર્જી પ્રોટોન એક્સિલરેટર સિસ્ટમ લગાવવામાં આવનાર છે તે પણ સ્માર્ટ એન્જિનિયરિંગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. બિલકુલ. પણ મને હંમેશા એવો પ્રશ્ન થતો કે આવા મોટા ન્યુક્લિયર કે સાયન્ટિફિક પ્રોજેક્ટ્સ મોટાભાગે દરિયા કિનારે જ કેમ સ્થાપવામાં આવે છે? મતલબ, વિશાખાપટ્ટનમની જ પસંદગી શા માટે થઈ? તેનું સૌથી મોટું કારણ છે કુલિંગ વ્યવસ્થા. જુઓ, આ પ્રોટોન એક્સિલરેટર કોઈ સામાન્ય મશીન નથી. તે અત્યંત શક્તિશાળી ઇલેક્ટ્રોમેગ્નેટિક ક્ષેત્રોનો ઉપયોગ કરીને અણુના મૂળભૂત કણો એટલે કે પ્રોટોનને પ્રકાશની ગતિની નજીક વેગ આપે છે. બાપરે, પ્રકાશની ગતિ? હા, અને જ્યારે આટલા મોટા પાયે ઊર્જા ઉત્પન્ન થતી હોય ત્યારે મશીનરીમાં પુષ્કળ ગરમી પેદા થાય છે. આ સિસ્ટમ્સને ઠંડી રાખવા માટે લાખો લીટર પાણીની જરૂર પડે છે. ઓહ, અચ્છા. એટલે દરિયા કિનારો જરૂરી છે? બિલકુલ. વિશાખાપટ્ટનમની દરિયાઈ નિકટતાને કારણે ત્યાં આ ઉચ્ચ ઊર્જા પ્રણાલીઓને ઠંડી રાખવા માટે પૂરતા પ્રમાણમાં અને સતત કુલિંગ વોટર મળી રહેશે. આ બંને ઉદાહરણો, બંદરનું ડિજિટલ ટ્વિન મોડલ અને ન્યુક્લિયર એક્સિલરેટર, બતાવે છે કે આપણો દેશ હવે માત્ર હાર્ડવેર ઊભા કરવા પૂરતો સીમિત નથી રહ્યો. હા, આપણે સ્માર્ટ મોડેલિંગ અને ડીપ સાયન્સ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. એકદમ સાચું. અને આ કોઈ છુપી વાત નથી રહી. આખી દુનિયા ભારતની આ સ્માર્ટ ઇકોસિસ્ટમની નોંધ લઈ રહી છે. નવી દિલ્હીમાં તાજેતરમાં જ યોજાયેલી NXT સમિટ 2026 તેનું જીવંત ઉદાહરણ છે. હા, ત્યાં તો 40 દેશોના નેતાઓ આવ્યા હતા ને. હા, અને સૌથી રોમાંચક વાત એ છે કે NXT ફેલોશિપ હેઠળ હાર્વર્ડ અને ઓક્સફર્ડ જેવી વિશ્વની ટોચની યુનિવર્સિટીઓના 70 વૈશ્વિક વિદ્વાનો ભારતના ઇનોવેશન મોડેલનો અભ્યાસ કરવા આવ્યા છે. આપણે જે વસ્તુઓને રોજબરોજની માનીને નજરઅંદાજ કરીએ છીએ, દુનિયા તેના પર કેસ સ્ટડી કરી રહી છે. આ દર્શાવે છે કે ટેકનોલોજી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટમાં ભારત હવે માત્ર પશ્ચિમી દેશોને ફોલો નથી કરતો, પણ ધીમે ધીમે ટ્રેન્ડ સેટર બની રહ્યો છે. ચોક્કસ. આપણે અત્યાર સુધી બંદરો, હાઈવેના હેલ્થ ચેકઅપ, સ્પેસ સેટેલાઇટ અને સ્વચ્છ ઉર્જાની વાત કરી, પણ આ બધી જ ટેકનોલોજીને આટલા મોટા પ્રોજેક્ટ્સનો અંતે તો કોઈ અર્થ હોવો જોઈએ ને? હા, આ બધાનો છેલ્લો ઉદ્દેશ્ય તો માણસ જ છે. બિલકુલ. આ બધી જ કવાયતનો મુખ્ય હેતુ સામાન્ય માનવીનું જીવન અને તેનું સ્વાસ્થ્ય સુધારવાનો જ છે. જો માણસ જ સ્વસ્થ નહીં હોય તો આ ડિજિટલ ટ્વિન અને ગ્રીન હાઇડ્રોજન શું કામના? નિશંકપણે. ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ત્યાં સુધી કોઈ અર્થ નથી જ્યાં સુધી તે માનવ સુખાકારીમાં પરિણામે નહીં. અને ટેકનોલોજી હવે સ્વાસ્થ્ય ક્ષેત્રે પણ બહુ આગળ વધી છે. હા, અને એટલે જ આપણે જોયું કે હવે ક્વિક કોમર્સ પ્લેટફોર્મ ઝેપ્ટો પર આયુષ સ્ટોરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી આપણે ઝેપ્ટો કે બ્લિંકિટ પરથી માત્ર કરિયાણું કે નાસ્તો જ મંગાવતા હતા. પણ હવે આયુષ મંત્રાલયના સહયોગથી પરંપરાગત ભારતીય ઔષધિઓ અને આયુર્વેદિક પ્રોડક્ટ્સ ગણતરીની મિનિટોમાં લોકોના ઘર સુધી પહોંચી રહી છે. આ ખરેખર બહુ જ સગવડભર્યું છે. હા, અને આ ઉપરાંત આવનારી 21 જૂને જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવવાનો છે, તેના માટે યોગ મહોત્સવ 2026ના નામે 100 દિવસના કાઉન્ટડાઉનની પણ શરૂઆત થઈ ચૂકી છે. જુઓ, ઝેપ્ટો પર આયુષ સ્ટોરનું હોવું એક બહુ મોટું પ્રતીક છે. કઈ રીતે? આ દર્શાવે છે કે આધુનિકતા અને પરંપરા એકબીજાના વિરોધી નથી. એક તરફ આપણે વિશાખાપટ્ટનમમાં હાઈ એનર્જી પ્રોટોન એક્સિલરેટર બનાવી રહ્યા છે, જે ભવિષ્યની ટેકનોલોજી છે. બરાબર. અને બીજી તરફ આપણે આપણા હજારો વર્ષ જૂના યોગ અને આયુર્વેદિક જ્ઞાનને આધુનિક ડિજિટલ નેટવર્ક દ્વારા લોકોના ખિસ્સા સુધી પહોંચાડી રહ્યા છીએ. વ્યક્તિગત સ્વાસ્થ્યની જાળવણી વગર રાષ્ટ્રનો વિકાસ અધૂરો છે. સાચી વાત.